નમસ્કાર મિત્રો, ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તમને ખબર છે મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર માટે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો, જેનું આખું એક પ્લેલિસ્ટ પણ બનાવેલું છે, જે તમે ચેનલ પર જઈને બધા વિડીયો જોઈ શકો છો। આજનો વિડીયો છે મિત્રો જીએસઆરટીસી કંડક્ટર, સંપૂર્ણ કોમ્પ્યુટર એમસીક્યુ આધારિત છે મિત્રો, બરોબર। અને કોમ્પ્યુટર તમારી પરીક્ષાના અંદર 20 ગુણના અંદર પૂછાશે મિત્રો। 20 ગુણ એટલે બહુ મોટો ભારાંક છે મિત્રો। આજના જે કોમ્પ્યુટરના પ્રશ્નો છે મિત્રો, યુનિક છે, તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે। આના અગાઉ મિત્રો આપણે કોમ્પ્યુટરનો પાર્ટ 1 અને પાર્ટ 2 અપલોડ કરેલો છે। આ ત્રીજા નંબરનો કોમ્પ્યુટરનો વિડીયો છે મિત્રો। એ તમારે બંને વિડીયો જોવા હોય તો જ્યારે આ વિડીયો પૂરું થશે એની એન્ડ સ્ક્રીન ઉપર મૂકી દે, ત્યાંથી એ બંને વિડીયો તમે જોઈ શકો છો। આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો જીએસઆરટીસી કંડક્ટર સંપૂર્ણ કોમ્પ્યુટર એમસીક્યુ આધારિત આપણે સારી રીતે સમજીએ મિત્રો। પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે સીપીયુનું પૂરું નામ જણાવો, તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ। બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમ્પ્યુટરમાં સંગ્રહ કરી શકાય તેવી મેમરી કે જે કોમ્પ્યુટર બંધ થતાં જ ભૂસાઈ જાય છે તેવી મેમરી કઈ છે, તો રેન્ડમ એક્સેસ મેમરી, જેને રેમ કહેવાય છે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે સામાન્ય રીતે સીડીની ક્ષમતા કેટલી હોય છે, તો જો મિત્રો સામાન્ય રીતે સીડીની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે, તો 700 MB હોય છે। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ ભાષા ઉચ્ચતરીય કમ્પ્યુટર ભાષા છે, તો કોબોલ। યાદ રાખજો, કોબોલ જે છે ને એ ઉચ્ચતરીય કમ્પ્યુટર ભાષા કહેવાય છે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1024 બાઇટ બરાબર કેટલા થાય, તો 1 KB થાય। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે મેમરી એકમને ઉતરતા ક્રમમાં ગોઠવો। દરેક પરીક્ષાના અંદર આ ક્વેશ્ચન પૂછાતો હોય છે મિત્રો, જેના અંદર કોમ્પ્યુટર સબ્જેક્ટ આપ્યો હોય એના અંદર, બરોબર। તો સૌથી પહેલા આવે છે ટીબી, ટીબીથી નાનું જીબી, જીબીથી નાનું મિત્રો એમબી આવે ને એમબીથી નાનું કેબી આવે છે, બરોબર। આ રીતે ઉતરતા ક્રમના અંદર તમે ગોઠવી શકો છો। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ, ડીવીડી કરતાં વધારે સ્ટોરેજ ક્ષમતા ધરાવે છે, તો બ્લુ રે ડિસ્ક જે હોય મિત્રો એ ડીવીડી કરતાં પણ વધારે સ્ટોરેજ ક્ષમતા ધરાવે છે, બરોબર, બ્લુ રે ડિસ્ક। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમ્પ્યુટરમાં મગજનું કામ કોણ કરે છે, તો સીપીયુ જે છે મિત્રો એ કોમ્પ્યુટરના અંદર મગજનું કામ કરે છે, બરોબર, સીપીયુ। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય છે, તો રોમ જે હોય મિત્રો, રોમ એને ફક્ત વાંચી શકાય છે। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમ્પ્યુટર બંધ કરતાં જ માહિતી શેમાંથી નાશ પામે છે, તો રેમના અંદરથી મિત્રો માહિતી જે છે એ નાશ પામે છે મિત્રો કોમ્પ્યુટર બંધ થતાં। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ચ્યુઅલ મેમરી, યાદ રાખજો વર્ચ્યુઅલ મેમરી સામાન્ય રીતે કેવી સ્થિતિ હોય છે, તો રેમ હોય છે મિત્રો, યાદ રાખજો રેમ જે છે મિત્રો એને વર્ચ્યુઅલ મેમરી કહેવાય છે। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેન ડ્રાઈવને કોમ્પ્યુટર સાથે જોડવા માટે કયા પ્રકારના પોર્ટલનો ઉપયોગ થાય છે, તો યુએસબી પોર્ટલનો ઉપયોગ થાય છે, બરોબર, યુએસબી। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે HTML દસ્તાવેજને કયા પ્રકારથી સેવ કરી શકાય છે, તો ASCII અક્ષરથી મિત્રો એને સેવ કરી શકાય છે, HTML દસ્તાવેજને, બરોબર, ASCII અક્ષરથી સેવ કરી શકાય છે। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોનિટર, કોમ્પ્યુટર મોનિટરને શું કહેવાય છે, તો જો મિત્રો VDU કહેવાય છે, બરોબર, કોમ્પ્યુટર મોનિટરને શું કહેવાય છે, VDU। હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમ્પ્યુટર ટર્ન ઓફ કરતા ડેટા શામાંથી નાશ પામે છે મિત્રો, તો સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસના અંદરથી નાશ પામે છે। હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે BMPનું પૂરું નામ જણાવો, તો બીટ મેપ પિક્ચર, યાદ રાખજો બીટ મેપ પિક્ચર। તો જો મિત્રો આ શોર્ટ નેમ જે છે ને તમારી પરીક્ષાના 100% પૂછાશે, 1 થી 2 ગુણના અંદર। હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રેમનો સમાવેશ કયા પ્રકારની મેમરી તરીકે થાય છે, તો પ્રાઇમરી મેમરી તરીકે થાય છે। હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ASCII કોડમાં કુલ કેટલા કોડ ફિક્સ કરેલા છે, તો 256 મિત્રો ASCII કોડના અંદર કોડ ફિક્સ કરેલા છે, બરોબર, 256। તો જો મિત્રો આજે આપણે કોમ્પ્યુટરના 18 ક્વેશ્ચન સમજ્યા છીએ, બરોબર। કોમ્પ્યુટર તમારી પરીક્ષાના અંદર 20 ગુણ અંદર પૂછાશે। આના અગાઉ મિત્રો આપણે કોમ્પ્યુટરના 2 વિડીયો બનાવ્યા છે, આ ત્રીજા નંબરનો વિડીયો છે। તો આ કોમ્પ્યુટરના ક્વેશ્ચન તમને કેવા લાગ્યા મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો।
હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ મેમરી દ્વારા ડેટાને સૌથી વધારે ઝડપી લાવી શકાય છે તો રજિસ્ટર મેમરી દ્વારા. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લિનક્સ એ કયા પ્રકારનું સોફ્ટવેર છે તો ઓપન સોર્સ સોફ્ટવેર છે મિત્રો લિનક્સ. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કયા ઓપ્શનની મદદથી માઉસની ક્લિક બદલી શકાય છે તો કંટ્રોલ પેનલના અંદર જઈને મિત્રો તમે આ માઉસની ક્લિક તમે બદલી શકો છો. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ ગયો કે કોમ્પ્યુટરમાં કોઈ પણ ફાઇલ્સને ડિલીટ કીની મદદથી દૂર કર્યા પછી કઈ જગ્યાએ જોઈ શકાય છે તો રિસાયકલ બિનના અંદર મિત્રો જોઈ શકાય છે. બરોબર, જે કોમ્પ્યુટરના જે ડેસ્કટોપ હોય ને એના ઉપર મિત્રો રિસાયકલ બિનનું નામનું એક ફોલ્ડર આવેલું હોય છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સેવ એજ ડાયલોગ બોક્સ ઓપન કરવાની શોર્ટકટ કી શું છે મિત્રો તો F12 છે. બરોબર, F12. તો જો મિત્રો આ શોર્ટ કીઓ જે છે મિત્રો તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે. આજના વિડીયોના અંદર આપણે મહત્વની ઘણી બધી શોર્ટ કીઓ લીધી છે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ માઉસના ઉપયોગ વગર વર્ડ ડોક્યુમેન્ટના લખાણને કોઈ એક લાઇનને ઘાટી કરવા તેમજ તેને નીચે લાઇન કરવા માટે કયો કમાન્ડ ઉપયોગી થાય છે તો F3 નામનો કમાન્ડ. બરોબર, જે ફંક્શન કી હોય છે ને એના અંદર F3 જે હોય ને એનો ઉપયોગ થાય છે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે તો એન્ડ્રોઈડ જે છે ને એ તમને ખબર છે મિત્રો ઓપરેટિંગ સિસ્ટમ કહેવાય છે મોબાઈલની એન્ડ્રોઈડ. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમ્પ્યુટરમાં નવા ફોન્ટને દાખલ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે તો કંટ્રોલ પેનલનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો નવા ફોન્ટ દાખલ કરવા માટે કોમ્પ્યુટરના અંદર. બરોબર, કંટ્રોલ પેનલનો ઉપયોગ કરવામાં આવે છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈ પણ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે તેના ઉપર રાઇટ ક્લિક કરીને કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે તો રીનેમ નામનો ઓપ્શન વિકલ્પ ઉપયોગ કરવામાં આવે છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ સુવિધાનો ઉપયોગ કરીને કોમ્પ્યુટરમાં રહેલી ટેમ્પરરી ફાઇલને દૂર કરી શકાય છે તો ડિસ્ક ક્લીનઅપનો. મિત્રો યાદ રાખજો, ડિસ્ક ક્લીનઅપ. આ પણ ક્વેશ્ચન ઘણીવાર પૂછાઈ ગયો. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે યુઝર એકાઉન્ટનું નામ કઈ જગ્યાએ બદલી શકાય છે તો કંટ્રોલ પેનલથી મિત્રો બદલી શકાય છે યુઝર એકાઉન્ટનું નામ. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈ પણ કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડેટા જે કટ કરીએ તે કઈ જગ્યાએ સ્ટોર થાય છે તો ક્લિપબોર્ડના અંદર. બરોબર, દાખલા તરીકે કોઈ પણ જે લખાણ છે મિત્રો એ તમે ડાયરેક્ટ એને કોપી કરો છો તો એ કઈ જગ્યા પર મિત્રો સેવ થતું હોય છે ક્લિપબોર્ડના અંદર સેવ થાય છે. બરોબર, યાદ રાખજો ક્લિપબોર્ડમાં. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો વિન્ડોઝ યુટિલિટી પ્રોગ્રામ છે જે ફાઇલોને યોગ્ય રીતે પુનઃ ગોઠવે છે તો જો મિત્રો ડિસ્ક ડિફ્રેગમેન્ટર. યાદ રાખી લેજો મિત્રો, આ જે પ્રોગ્રામ છે ને એ કોઈ પણ યુટિલિટી પ્રોગ્રામ છે. બરોબર, અને જે ફાઇલને યોગ્ય રીતે પુનઃ ગોઠવે છે. બરોબર, જેનું નામ છે ડિસ્ક ડિફ્રેગમેન્ટર. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નોટપેડનું ડિફોલ્ટ ફાઇલ એક્સટેન્શન શું છે તો .txt. બરોબર, .txt છે મિત્રો. આ પરીક્ષાના અંદર પૂછાય એવું છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વિન્ડોઝમાં ઓપરેટિંગ સિસ્ટમનો આરંભ ક્યારે થયો હતો તો 1985માં થયો હતો. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિન્ડોઝમાં ડિલીટ કરેલી ફાઇલે શેમાં સૂચવે છે તો રિસાયકલ બિનના અંદર સૂચવે છે. મિત્રો અગાઉ પ્રશ્ન આવી ગયો. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમ્પ્યુટરને બંધ કરવા માટે કયો વિકલ્પ પસંદ કરવો તો ટર્ન ઓફ કોમ્પ્યુટર નામનો ઓપ્શન જે છે મિત્રો એ પસંદ કરવો કે જેથી કોમ્પ્યુટર બંધ થઈ જાય. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો વિકલ્પ એડિટર પ્રોગ્રામ દર્શાવે છે તો નોટપેડ જે છે મિત્રો એ એડિટર પ્રોગ્રામ દર્શાવે છે. આ ક્વેશ્ચન છે મિત્રો એ ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયો. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેન્ટ એપ્લિકેશનમાં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે તો .bmp હોય છે. બરોબર, .bmp. મિત્રો આ એક્સટેન્શનનું છે ને એ તમારી પરીક્ષાના અંદર 1-2 માર્ક્સના અંદર 100% પૂછાશે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રિસાયકલ બિનમાં પડેલ ફાઇલ ડિલીટ કરવાથી શું થાય છે તો ફાઇલ કે ફોલ્ડર હંમેશને માટે ડિલીટ થઈ જાય છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નોટપેડ કયા પ્રકારનું સોફ્ટવેર છે તો યુટિલિટી સોફ્ટવેર કહેવાય છે મિત્રો નોટપેડ. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શું ન હોય તો કોમ્પ્યુટર ચાલુ થઈ શકે નહીં તો ઓપરેટિંગ સિસ્ટમ ન હોય મિત્રો કોમ્પ્યુટરના અંદર તો એ ચાલુ ન થઈ શકે.
હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમ્પ્યુટર ચાલુ હોય અને ફરીથી ચાલુ કરવામાં આવે એટલે રિસ્ટાર્ટિંગ ઓફ કોમ્પ્યુટરની પ્રક્રિયા કરવામાં આવે તો એને કયા નામે ઓળખવામાં આવે છે મિત્રો? વોર્મ બુકિંગ કહેવાય છે મિત્રો. આને શું કહેવાય? વોર્મ બુકિંગ. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમ્પ્યુટરમાં કામ કરતી વખતે કોઈ ફાઇલ કોપી કરવાનો કમાન્ડ આપીએ ત્યારે તે ક્યાં સેવ થાય છે? તો ક્લિપબોર્ડના અંદર મિત્રો એ સેવ થતું હોય છે. અગાઉ મેં તમને સમજાવ્યું. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમ્પ્યુટર નેટવર્કમાં RAPR યાદ રાખજો મિત્રો. RAPR નું પૂરું નામ શું થાય? તો રિવર્સ યાદ રાખજો, રિવર્સ એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલ. આ પરીક્ષાના અંદર પૂછાય એવું છે મિત્રો, બરોબર? રિવર્સ એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલ. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે SMTP યાદ રાખજો મિત્રો. SMTP નું પૂરું નામ જણાવો. તો સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ, બરોબર? સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. આ ઘણી બધી પરીક્ષાના અંદર અગાઉ પૂછાઈ ગયું. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લેન નેટવર્કમાં બે કમ્પ્યુટર વચ્ચે વધારેમાં વધારે કેટલું અંતર હોવું જોઈએ? તો 100 મીટરનું અંતર હોવું જોઈએ. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નેટવર્ક માટે કોનો વિસ્તાર સૌથી વધુ ગણાય છે? વેનનો મિત્રો. યાદ રાખજો, WAN, વેન મિત્રો. આ વેન જે છે મિત્રો એક નેટવર્કનો પ્રકાર છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડ કયા પેકેજનો એક ભાગ છે? તો MS ઓફિસનો મિત્રો એક ભાગ છે MS વર્ડ. તો જો મિત્રો હવેથી MS વર્ડના મહત્વના ક્વેશ્ચન પૂછાશે, બરોબર? અને MS ઓફિસના અંદરથી તમારે મિત્રો ઘણા બધા ક્વેશ્ચન પૂછાશે. MS વર્ડના અંદરથી પૂછાશે, MS પાવરપોઈન્ટના અંદરથી પૂછાશે, MS એક્સેલના અંદરથી પૂછાશે. એટલે આપણે દરેક વિડીયો જે કોમ્પ્યુટરના બનશે પાછળથી એના અંદર લઈ દઈશું. આજના વિડીયોના અંદર MS વર્ડના મિત્રો બધા મહત્વના ક્વેશ્ચન આવી જાય છે, બરોબર? એટલે આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? તો F7 મિત્રો. યાદ રાખજો, F7 જે ફંક્શન કી હોય છે ને એનો ઉપયોગ થાય છે અને ઘણી બધી પરીક્ષાના અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયો. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ICMP યાદ રાખજો. ICMP નું પૂરું નામ જણાવો. તો ઇન્ટરનેટ કંટ્રોલ મેસેજ પ્રોટોકોલ, બરોબર? ઇન્ટરનેટ કંટ્રોલ મેસેજ પ્રોટોકોલ. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ડ પ્રોસેસર તરીકે કઈ એપ્લિકેશનને ઓળખવામાં આવે છે? તો વર્ડ એપ્લિકેશનને ઓળખવામાં આવે છે, બરોબર? વર્ડ એપ્લિકેશન. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડના કંટ્રોલ બટનના કેટલા સેટ આપેલા હોય છે? તો 3 સેટ આપેલા હોય છે મિત્રો. કેટલા? 3 સેટ. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં ટાઈપ કરેલી માહિતીમાં સુધારા વધારા કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો મિત્રો આને એડિટિંગ કહેવાય. શું કહેવાય? એડિટિંગ. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે છેલ્લી પ્રક્રિયાને ફરીથી કરવા માટેની શોર્ટકટ કી શું છે મિત્રો? તો Ctrl+Y છે, બરોબર? Ctrl+Y. તો જો મિત્રો હાલ આપણે 53 ક્વેશ્ચન મિત્રો કોમ્પ્યુટરના સમજ્યા છીએ. આ બધા ક્વેશ્ચનનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. GSRTC કંડક્ટર માટે હજુ ઘણા બધા વિડીયો આવશે મિત્રો, બરોબર? મેરેથોન લેક્ચર પણ આવશે મિત્રો. અને અગાઉ મિત્રો આપણી ચેનલ ઉપર આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો. નિગમને લગતા ક્વેશ્ચન પણ ઘણા બનાવ્યા છે. કંડક્ટરની ફરજો એ પણ ક્વેશ્ચન આપણે ઘણા બધા બનાવ્યા છે, બરોબર મિત્રો? જે મોટર વાહન અધિનિયમ 1988 એ સંપૂર્ણ ભણાવ્યા છે મિત્રો. ચેનલ પર જઈને જોઈ લેજો. ગુજરાતી વ્યાકરણના પણ વિડીયો બનાવ્યા છે, જીકેના પણ આપણે વિડીયો બનાવ્યા છે, બરોબર? અને ગુજરાતી ગ્રામરના પણ આપણે વિડીયો બનાવ્યા છે. જે મહત્વના જેટલા પણ ટોપિક તમારા અભ્યાસક્રમના અંદર આપ્યા છે ને એ બધા ટોપિક ઉપર આપણે વિડીયો બનાવેલા છે મિત્રો. ચેનલ પર જઈને જોજો અથવા આખું એનું પ્લેલિસ્ટ પણ બનાવ્યું છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં પેજને ઊભું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો પોર્ટ્રેટ. યાદ રાખજો, પોર્ટ્રેટ. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં લખાણના ફોન્ટને મોટા કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો Ctrl+Shift+ મિત્રો ગ્રેટર ધેન. યાદ રાખી લેજો, આ 3 વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા માટે કયા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે? તો ફોર્મેટિંગ ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે. તો જો મિત્રો MS વર્ડના અંદરથી આવા ક્વેશ્ચન પૂછાશે અને MS ઓફિસના અંદરથી 100% ક્વેશ્ચન હશે મિત્રો તમારી પરીક્ષામાં. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે LED નું પૂરું નામ જણાવો. તો લાઇટ ઇમોટિંગ ડાયોડ. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર અગાઉ પૂછાઈ ગયું. LED નું પૂરું નામ થાય છે મિત્રો લાઇટ ઇમિટિંગ ડાયોડ.
હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડ શરૂ કરતા પૂર્વ નિર્ધારિત રીતે ફોન્ટની સાઇઝ કેટલી જોવા મળે છે? તો 11 સાઇઝ જોવા મળે છે. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં પેજ નંબર કઈ જગ્યાએ ઇન્સર્ટ કરી શકાય છે? તો હેડર અને ફૂટરના અંદર મિત્રો આ પેજ નંબર ઇન્સર્ટ કરી શકાય છે. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓફિસ 2013 બરોબર MS વર્ડ જે 2013નું હતું મિત્રો એને ડોક્યુમેન્ટ ફાઇલનું મિત્રો અહીંયા થોડું ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો, ભાઈનું નહીં પણ મિત્રો ફાઇલનું બરોબર. પીડીએફના અંદર હું અહીંયા કરેક્શન કરી દઈશ બરોબર. તો ભાઈની જગ્યાએ ફાઇલનું આવે છે. એક્સટેન્શન શું થાય છે મિત્રો? ફરીથી ક્વેશ્ચન આપણે સમજી લઈએ કે MS 2013માં મિત્રો MS વર્ડ ડોક્યુમેન્ટ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે મિત્રો? તો જો મિત્રો .dock હોય છે બરોબર. .dock આ પરીક્ષાના અંદર પૂછાઈ શકે મિત્રો, એવું છે. હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડ પ્રોગ્રામની બહાર નીકળવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરશો? Alt + F4 મિત્રો શોર્ટકટ કીનો ઉપયોગ કરીશું મિત્રો MS વર્ડના પ્રોગ્રામમાંથી બહાર નીકળવા માટે. હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં પૂર્વ નિર્ધારિત રીતે ફાઇલનું નામ શું જોવા મળે છે? તો ડોક્યુમેન્ટ 1 નામથી મિત્રો જોવા મળે છે. તમે MS વર્ડ વાપરતા હોય તો તમને આઈડિયા હશે. હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં મેક્રો માટેની શોર્ટકટ કી કઈ છે મિત્રો? આ 100% પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો બરોબર. MS વર્ડના અંદર મેક્રો માટેની શોર્ટકટ કી કઈ છે? તો Alt + F8 છે બરોબર. Alt + F8. હવે 64મા નંબરનો ક્વેશ્ચન આપણે સમજીએ કે MS વર્ડમાં છેલ્લે કરેલા ફેરફાર ફરીથી વારંવાર કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? તો F4 મિત્રો ફંક્શન કી જે છે F4 એનો ઉપયોગ થાય છે. હવે 65મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં છેલ્લે કરેલ ફેરફાર દૂર કરવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? તો અન્ડુ નામના ઓપ્શનનો ઉપયોગ થાય છે બરોબર. અન્ડુ. હવે 66મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડ ડોક્યુમેન્ટની શરૂઆતમાં ભાગમાં જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો કંટ્રોલ + હોમનો ઉપયોગ થાય છે. હવે 67મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં ટાઈપિંગની ભૂલ આપોમેળે સુધારી લેવામાં આવે તે માટે કયો વિકલ્પ ઉપયોગી બને છે? તો ઓટો કરેક્ટ નામનો વિકલ્પ બરોબર. ઓટો કરેક્ટ. હવે 68મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં ફકરાને ઇન્ડેન્ટ કરવા માટે કઈ શોર્ટકટ કી છે મિત્રો? તો કંટ્રોલ + M છે મિત્રો. આ પણ પરીક્ષાના અંદર પૂછાશે બરોબર કે MS વર્ડમાં ફકરા ઇન્ટેન્ટ કરવા માટે કઈ શોર્ટકટ કી છે? તો કંટ્રોલ + M છે. હવે 69મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં પેજને આડું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો લેન્ડસ્કેપનો. યાદ રાખજો લેન્ડસ્કેપ વિકલ્પનો પસંદ કરવામાં આવે છે આડું દર્શાવવા માટે. અને ઊભું બતાવવા માટે મિત્રો પોર્ટ્રેટનો ઉપયોગ કરવામાં આવે છે બરોબર. પોર્ટ્રેટ. હવે 70મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં અક્ષરોને થોડે નીચે તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો સબસ્ક્રિપ્ટ. યાદ રાખજો મિત્રો આ પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો. સબસ્ક્રિપ્ટ મિત્રો બરોબર. MS વર્ડના અંદર અક્ષરોને થોડા નીચે દર્શાવવા માટે શું દર્શાવવામાં આવે છે મિત્રો? સબસ્ક્રિપ્ટ. દાખલા તરીકે હું તમને સમજાવું છું મિત્રો. આ નીચે અક્ષર કઈ રીતે દર્શાવ? તો H2O જે પાણીનું અણુસૂત્ર છે ને મિત્રો એ દર્શાવી. તો H2O તો 2 જે નીચે આવ્યું મિત્રો એ દર્શાવવા માટે આપણે સબસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે બરોબર. હવે 71મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડ ડોક્યુમેન્ટના અંત ભાગમાં જોવા માટે કઈ શોર્ટકટનો ઉપયોગ થાય છે? તો કંટ્રોલ + એન્ડ નો ઉપયોગ થાય છે બરોબર. કંટ્રોલ + એન્ડ. હવે 72મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડ ડોક્યુમેન્ટની સૌથી ઉપરના બારને શું કહેવાય છે? તો મિત્રો આને ટાઇટલ બાર કહેવાય બરોબર. ટાઇટલ બાર. હવે 73મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમ્પ્યુટરમાં ફાઇલનો સંગ્રહ ક્યાં થાય છે? તો કોમ્પ્યુટરના અંદર ફાઇલનો સંગ્રહ ક્યાં થાય છે મિત્રો? ડિરેક્ટરીના અંદર થાય છે. હવે 74મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને પ્રિન્ટ પ્રિવ્યુ જોઈ શકાય છે? તો કંટ્રોલ + F2 નો. યાદ રાખજો મિત્રો કંટ્રોલ + F2 નો ઉપયોગ કરીને તમે પ્રિન્ટ પ્રિવ્યુ જોઈ શકો છો મિત્રો. આ પણ પરીક્ષાના અંદર પૂછાય એવો ક્વેશ્ચન. હવે 75મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં પેરેગ્રાફનો પ્રથમ અક્ષર મોટા દર્શાવવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે? તો ડ્રોપ કેપ્સ બરોબર. યાદ રાખજો ડ્રોપ કેપ્સનો મિત્રો ઉપયોગ કરવામાં આવે છે બરોબર. ડ્રોપ કેપ્સ જે કીબોર્ડના અંદર આપેલી હોય છે એ કી. હવે 76મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં પેજ સેટઅપના માર્જિન્સના હેઠળ કયો વિકલ્પ જોવા મળતો નથી? તો સેન્ટ્રલનો મિત્રો ઓપ્શન જોવા મળતો નથી બરોબર. MS વર્ડના અંદર પેજ સેટઅપના માર્જિન હેઠળ કયો વિકલ્પ જોવા મળતો નથી? સેન્ટર વિકલ્પ જોવા મળતો નથી.
હવે 77માં નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડ ફાઇલને પ્રિન્ટ લેતી વખતે બાઇન્ડિંગ સાઇડની જગ્યા છોડવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો ગટરનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો, યાદ રાખજો ગટર. આ પરીક્ષાના અંદર પૂછાય એવો ક્વેશ્ચન. હવે 78માં નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડ એ કેવો પ્રોગ્રામ છે? તો વર્ડ પ્રોસેસિંગ પ્રોગ્રામ છે મિત્રો MS વર્ડ, બરોબર, વર્ડ પ્રોસેસિંગ. હવે 79માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષામાંથી અંગ્રેજી ભાષામાં જવા માટે કીબોર્ડની કઈ કી સંયોજન તરીકે ઉપયોગ થાય છે? તો અલ્ટર પ્લસ શિફ્ટ, યાદ રાખજો અલ્ટર પ્લસ શિફ્ટ. હવે 80માં નંબરનો પ્રશ્ન સમજીએ કે MS ઓફિસ પેકેજમાં કયા પ્રકારનો પ્રોગ્રામનો સમાવેશ થતો નથી? તો રાઇટરનો સમાવેશ ના થાય મિત્રો, બરોબર. તમને ખબર છે કે MS ઓફિસના અંદર જો એક્સેલનો સમાવેશ થાય, પાવર પોઈન્ટનો સમાવેશ થઈ જાય છે, MS વર્ડનો સમાવેશ થઈ જાય, બરોબર. બાકી રાઇટરનો આના અંદર સમાવેશ ના થાય MS ઓફિસના અંદર. હવે 81માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમ્પ્યુટરમાં ફાઇન્ડ માટે MS વર્ડમાં કઈ શોર્ટકટ કી છે? તો કંટ્રોલ પ્લસ F છે મિત્રો, યાદ રાખજો મિત્રો કંટ્રોલ પ્લસ F જે છે મિત્રો એ કોમ્પ્યુટરમાં ફાઇન્ડ માટે MS વર્ડના અંદર શોર્ટકટ કી વપરાય છે. હવે 82માં નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં વધુમાં વધુ કેટલું ઝૂમ કરી શકાય? તો 500% ઝૂમ કરી શકાય છે મિત્રો MS વર્ડના અંદર. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. હવે 83માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમ્પ્યુટરમાં આંકડાકીય ગણતરી માટે ઉપયોગમાં આવતા એક્સેલ શીટમાં કેટલી ઊભી હરોળ હોય છે? તો 16,384 ઊભી હરોળ હોય છે. હવે 84માં નંબરનો પ્રશ્ન સમજીએ કે એકાઉન્ટિંગ માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? તો જો મિત્રો મિરેકલ, પ્રોફિટ અને ટેલી, આ 3 સોફ્ટવેરનો ઉપયોગ થાય છે મિત્રો એકાઉન્ટિંગ માટે, બરોબર. મિરેકલ, પ્રોફિટ અને ટેલી. હવે 85માં નંબરનો પ્રશ્ન સમજીએ કે એક સુવિધા એક્સેલ એપ્લિકેશનમાં જોવા મળતી નથી. તો મેલ મર્જ જે છે મિત્રો એ એક્સેલના અંદર જોવા મળતું નથી, બરોબર, મેલ મર્જ. હવે 86માં નંબરનો પ્રશ્ન સમજીએ કે MS એક્સેલમાં માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટેનું સોફ્ટ વિકલ્પ કયા મેનુમાં જોવા મળે છે? તો સોફ્ટ વિકલ્પ જે છે મિત્રો એ શોર્ટ મેનુના અંદર જોવા મળે છે, બરોબર, શોર્ટ મેનુમાં. હવે 87માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોલમ, ચાર્ટ, ગ્રાફ જેવી આંકડાકીય માહિતીને ગ્રાફિક ઇમેજમાં ફેરવવા માટેની અનુકૂળ પ્રક્રિયા ધરાવતો પ્રોગ્રામ કયો છે? તો સ્પ્રેડશીટ છે મિત્રો, યાદ રાખજો સ્પ્રેડશીટ. હવે 88માં નંબરનો પ્રશ્ન સમજીએ કે MS એક્સેલ દસ્તાવેજને શું કહે છે? તો જો મિત્રો સ્પ્રેડશીટ કહેવામાં આવે છે, બરોબર, સ્પ્રેડશીટ. હવે 89માં નંબરનો પ્રશ્ન સમજીએ કે MS એક્સેલમાં એક સિરીઝ ઓફ ડેટા કયા ફીચરથી કમ્પ્લીટ થાય છે? તો ઓટોફિલથી મિત્રો કમ્પ્લીટ થાય છે, બરોબર, ઓટોફિલથી. હવે 90માં નંબરનો પ્રશ્ન સમજીએ કે MS એક્સેલમાં ચાર્ટ ક્રિએટ કરવા માટે શું વપરાય છે? તો ચાર્ટ વિઝર્ડ વપરાય છે મિત્રો, યાદ રાખજો ચાર્ટ વિઝર્ડ. હવે 91માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જ્યારે પ્રોગ્રામ હેંગ થઈ ગયો હોય ત્યારે પ્રોગ્રામ બંધ કરવા કઈ 3 ક્રિયાઓ સાથે દબાવવામાં આવે છે? તો કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ ડિલીટ મિત્રો. આ 3 જે છે મિત્રો સાથે દબાવવામાં આવે છે જ્યારે પ્રોગ્રામ હેંગ થઈ ગયો હોય ત્યારે પ્રોગ્રામને બંધ કરવા માટે, બરોબર, કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ ડિલીટ. હવે 92માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમ્પ્યુટરનો મુખ્ય સંગ્રાહક એકમ કયો છે? તો હાર્ડ ડિસ્ક છે મિત્રો. કોણ છે? હાર્ડ ડિસ્ક. હવે 93માં નંબરનો પ્રશ્ન સમજીએ કે માઉસના સંદર્ભમાં કયો વિકલ્પ અયોગ્ય છે? તો LMB પણ આવે મિત્રો, MMB પણ આવે અને RMB પણ આવે, પણ SMB ના આવે મિત્રો. SMB જે છે મિત્રો ખોટો વિકલ્પ કહેવાય. તો જુઓ મિત્રો હાલ આપણે 93 ક્વેશ્ચન સમજ્યા છીએ. તો આ કોમ્પ્યુટરના ક્વેશ્ચન તમને કેવા લાગ્યા મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે કંડક્ટર માટે હજુ ઘણા બધા વિડીયો આવવાના છે, બરોબર. અને આપણું ફેસબુક પેજ છે મિત્રો એને ફોલો કરી દેજો, બરોબર. એના અંદર પણ મિત્રો ઘણી બધી સારી એવી રીલ્સ મૂકવામાં આવે છે આ કંડક્ટરને લગતી. એની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર આપી દે, ફેસબુક પેજની, બરોબર. હવે 94માં નંબરનો પ્રશ્ન સમજીએ કીબોર્ડમાંથી બેકસ્કેપ પ્રેસ કરવાથી ઘડતરની કઈ બાજુના અક્ષરો દૂર થાય છે? તો ડાબી બાજુના મિત્રો, યાદ રાખજો ડાબી બાજુના. હવે 95માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ALUનું પૂરું નામ જણાવો. પરીક્ષાના અંદર પૂછાય એવા 3 નામ છે મિત્રો, ગોખી દેજો. ALUનું પૂરું નામ થાય છે મિત્રો એરિથમેટિક લોજિક યુનિટ થાય. હવે 96માં નંબરનો પ્રશ્ન સમજીએ કે DPLનું પૂરું નામ જણાવો. તો ડિજિટલ ફોન લાઇટ થાય, બરોબર, ડિજિટલ ફોન લાઇટ. હવે 97માં નંબરનો પ્રશ્ન સમજીએ કે CGI, યાદ રાખજો CGIનું પૂરું નામ જણાવો. તો કોમન ગેટવે ઇન્ટરફ્રેમ, યાદ રાખજો કોમન ગેટવે ઇન્ટરફ્રેમ થાય. હવે 98માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમ્પ્યુટરની અંદર સમાવિષ્ટ કાયમી મેમરીને શું કહેવાય છે? તો મિત્રો આને ROM કહેવાય છે. શું કહેવાય? ROM.
હવે 99માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કીબોર્ડમાં અક્ષરોની પ્રથમ લાઇનમાં ડાબેથી જમણે કઈ કીનો ક્રમ આવે છે? તો QWERT થાય, બરોબર. QWERT ઘણી બધી પરીક્ષાના અંદર આ પૂછાઈ ગયો. તો જો મિત્રો તમને આજે ખબર છે કે GSRTC કંડક્ટર માટે કોમ્પ્યુટરનું આ ત્રીજા નંબરનું વિડીયો છે, અગાઉ 2 બનાવ્યા છે મિત્રો. ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો, અથવા આ વિડીયો જ્યારે પૂરું થશે એટલે એન્ડ સ્ક્રીન ઉપર બંને વિડીયોની લિંક મૂકી દઈએ, ત્યાંથી તમે જોઈ શકો છો. 20 ગુણના અંદર પૂછાશે મિત્રો આ કોમ્પ્યુટર. તો ચાલો મિત્રો આપણે 100મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોનિટરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ કહેવાય, બરોબર. એટલે વિડીયોનું પૂરું નામ મિત્રો વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ થાય છે. તો જો મિત્રો આ કોમ્પ્યુટરના 100 ક્વેશ્ચન તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમને ખબર છે મિત્રો, તમારા માટે ખૂબ મહત્વની બાબત એ છે કે ટીચિંગ ગજે કરીને આપણે ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ આપણે 3 આ એકાઉન્ટ બનાવેલા છે મિત્રો. 3ની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે મિત્રો, બરોબર. તો 3ને સૌપ્રથમ ફોલો કરી દેજો. 3 ઉપર મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી મિત્રો એજ્યુકેશન માહિતી 3 પેજ ઉપર આપવામાં આવે છે. એટલે 3ને ફોલો કરી દેજો. આના સિવાય મિત્રો શોર્ટ રીલ્સો પણ મૂકવામાં આવે છે, લોંગ વિડીયો પણ આ 3 પેજ ઉપર મૂકવામાં આવે છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. એટલે 3ને ફોલો કરી દેજો. અને હા, આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.